ગુજહાટ ખાતે અલગ અલગ આર્ટ ફેસ્ટિવલ યોજાતા હોય છે અને અત્યારે ચાલી રહ્યો છે આદિ બજાર ફેસ્ટિવલ, જ્યાં ભારતના વિવિધ રાજ્યોના કલાકારો પોતાની કલા સર્જન લઈને અહીં આવ્યા છે. તો ચાલો આપણે અંદર જઈને એમના વિશે માહિતી મેળવીએ. રેશમાબેન, તમે આ ઝૂલો બનાવો છો? હા, આ ઝૂલો બનાવું છું. કામ બાકી છે કે કેટલું છે? ના, હજી ચાલુ છે. નાના છોકરાનો ઝૂલો છે આ. ઓકે. અને આમ કેટલો ટાઈમ લાગશે તમને બનાવતા? આ એક લગભગ 4 થી 5 દિવસમાં એક ઝૂલો બની જાય આરામથી. તમે જાતે એકલા જ બનાવો છો કે તમારા હેલ્પર છે કોઈ? ના, ઈ હું જાતે અહીંયા જાતે એકલી બનાવું. બાકી મારી આ બધી વસ્તુ મારી સ્ટુડન્ટ બનાવે છે. બીજું શું શું છે આપણે આ મડ વર્ક ને આ બધું ની શોપીસ ને શોપીસ છે. પછી સિલાઈનો ઘણી બધી તમને વેરાયટી છે. તમે આ આખો બધું જગ જોજો, તમને ઘણી બધી વેરાયટી અહીંયા જોવા મળશે. આ બધું ની? હા. તોરણ છે કે? આ તોરણ છે. આ ઝૂલાની દોરી આવે છે, જાડી દોરી, એ તોરણ છે. ટેડી બેર છે. ટેડી બેર મતલબ શેનામાંથી બને? રૂમાંથી કે? જો અમે ફર વાળો કપડો આવે અને આ ટેડી બેર બન્યો છે એ મેક્રમ ની દોરી નો બન્યો છે. જે આ મેક્રમ દોરી આવી ને એને આપણે ખોલીને બનાવીએ છીએ. આપણા સ્ટુડન્ટ બધું બનાવે છે. આ તમને જે પણ વસ્તુ બનશે એ બધી આપણી સ્ટુડન્ટ ની છે. તમને મજા આવે છે આ બધું કામ કરવાની? મને મનને શાંતિ મળે છે, કેમ કે સ્ટુડન્ટ બધું કરે છે ને, અને 2 પૈસા ઈ પણ કમાવે, અને મને એમ થાય કે મારી મહેનત પણ એમને શીખવાડવાની બહુ દેખી લાગી છે. તમારું કાર્ય બહુ સારું છે, કારણ કે તમે કરો છો અને બીજાને શીખવાડો છો. આપણે એમ થાય કે મારા પગમાં તો તકલીફ છે, પણ મારા કારણે 10 છોકરી ઊભી થાય ને તો મને એમ થાય કે મારું જીવન સફળ થયું. બસ તમારા વિચારોને વંદન. બહુ સારા વિચારો છે, અને તમારી આ કલા તમારા પૂરતી નહીં રહે ને વિસ્તારતી જ રહેશે. લેકિન કે તમારું નામ અમર રહે તો આમાં મારું નામ અમર રહેશે. હું નહીં રહું તો આમાં મારું નામ રહેશે. તમને એમાં ઘણી બધી વેરાયટી મળશે. કેટલા ટાઈમ થી છો અહીંયા તમે? હા, ગુજરાતમાં તો મને એમ માનો કે 10 વર્ષ થઈ ગયા. 2016 માં એટલા વર્ષથી હું આવ જાવ કરું ગુજરાતમાં. આ કામ ને 21 વર્ષ થઈ ગયા. અને આ બધું તમે ક્યાં શીખ્યા હતા કે પહેલાથી એમ કે વારસાગત છે? ના, આ એવું છે કે થોડુંક મમ્મી શીખવાડી ગયા ને થોડુંક મમ્મી નહોતા, અને એકલી રીતે પપ્પા ઓફિસમાં રહેતા. પછી એકલમાં શું કરવાનું, લેડીઝ છીએ, કોઈના ઘરે જવાનું, એના કરતા આ બધું ઘરે થોડું શીખવું. અને પછી આમ કેમ કે ઓલો રિવિઝન થાય તો રિવિઝન થતું ગયું ને, આમાં પ્રેક્ટિસ થતી જાય જેમ પ્રેક્ટિસ થઈ એમ. ના, સારું. પંચાયત કરતા આ સારું ને, આમાંથી 2 રૂપિયા મળે અને પોતાની કળાઈ જણો. આપણે કોઈના ઘરે જઈને બેસી અને હું ફરીએ એના કરતા આ વસ્તુ બહુ સારી અને યોગ્ય કહેવાય. બહુ સારું છે. આ આપણે રૂમાલ છે ને? આ ઊનનો રૂમાલ છે. બહુ મસ્ત બને. આ ઊનનો રૂમાલ છે. આ મેક્રમ ની પર્સ છે. આ મેક્રમ ની મેક્રમ જે પ્લાસ્ટિક નો દોરો આવે ને, જે પ્લાસ્ટિક એનો દોરો છે, આ મેક્રમ છે. એટલે ઘણી બધી તમને વેરાયટી, ઘણી બધી તમને કઢાઈ મળશે. એટલે મતલબ કે તમે પર્સ બનાવો છો, પછી આસનિયા ને, મતલબ આમાં જે પણ આપણે આકાર હર વસ્તુમાં તમને મડવર્ક થી કરીને હર વસ્તુ મળશે. અને પ્લસ માં તમને આ છોકરીઓ માટે સ્પેશિયલ કે છોકરીઓ હર વસ્તુ બનાવીને પોતાને પગભર રહેશે એના માટે. ના, તમે બહુ સરસ કામ કરો છો. ખૂબ આગળ વધો ને તમારી કલા હંમેશા જીવંત રહે તમારી સાથે ને તમારા ગયા પછી પણ. ને અત્યારે પણ કોઈ છોકરીઓને શીખવું હોય તો આપણે સિલાઈ ક્લાસ ફ્રીમાં હોસ્પિટલ રોડ ડીવી ભાસ્કર ઓફિસના 3જા માળે શીખવાડીએ છીએ. અને ગવર્મેન્ટની સર્ટિફિકેટ પણ મળે છે, પ્લસ માં એ લોકોને કામ પણ મળે છે. તો કોઈને આવવું હોય તો હોસ્પિટલ રોડે આવી જાય. આજે રેશમાબેને બોલ્યું છે એડ્રેસ તમે પણ નોટ કરી લીધું. તમારા આજુબાજુ તમારી ઘરમાં બહેનો હોય તો કોઈ પણ આજુબાજુ બહેનો જેની જરૂરત હોય તો તે પણ આમનું એડ્રેસે આવી વિઝિટ કરી શકે છે અને માહિતી મેળવી શકે છે. आए हो? एमपी मध्य प्रदेश धार डिस्ट्रिक्ट से। ये ड्रेस मटेरियल है, सूट पीस। कितना टाइम लगता है इसको बनाने में? 1 घंटा में।
1 घंटा ओके। और ये इसमें जो कलर यूज होते हैं वो कौन से होते हैं? सब तरह के कलर अलग अलग यूज होते। ओके ओके। आपको कितना यहाँ आने के बाद कैसा अनुभव रहा गुजरात में? अच्छा रहा। पहली बार आए हो या हाँ, पहली बार अहमदाबाद में आए थे। आप पढ़ाई करते हो? हाँ, नजदीक आना पड़ेगा आपका वॉइस। हाँ, कितने तक पढ़े हो आप? 12 तो आपको इंटरेस्ट था इसीलिए पढ़ाई छोड़ दी कि वैसे कोई कारण की वजह से? नहीं, फेल हो गया। फेल हो गया था, दूसरी बार ट्राई नहीं किया? नहीं किया। क्यों? Yes, इंटरेस्ट नहीं था? हाँ। अच्छा है, आपको जिसमें इंटरेस्ट है वही में काम करने का। ભુજોડી ગામથી આવે છે. હું પોતે વણકર છું. આપણો કામ છે બધું વણાટ કામનું. એમાં સાડી બને, સ્ટોલ બને, બધી અવનવી આઈટમ બનતી હોય. જેવી કે આ શાલ છે, તમે આ શાલ જોઈ શકો છો. આ છે વિવિંગ શોલ અને ચોમક શોલ કહેવાય. સુપર વૂલ કાપડ આવે, મિરર વર્ક ડિઝાઇન, જે ડિઝાઇન પ્રમાણે એમાં પ્રાઇસ આવે. ઓકે, આને કેટલું આમ સમય લાગતો હશે? સમય 1.5 દિવસ લાગે એને બનતા. હમ પછી જે પ્રમાણે ડિઝાઇન હોય એમાં સમય લાગે. પછી આ જે આપણે આભલા કર્યા છે એ હાથે જ કરવાના હા, છે એ કે? આપણા હાથે જ કરવાનું. અને આ જે વર્ક છે એ એ વર્ક આપણે વણાટ કરીએ ત્યારે જ હા. આ બધું વર્ક થાય એમ. મિર્જાપુરથી આવવાનું. એવું એમ ને? અને તમે આવા અહીંયા અત્યારે જે કલા છે એમાં શું શું બનાવો છો? બધે બને સાડી, ડ્રેસ, દુપટ્ટા, એસ્ટોલિયા, ચણિયા ચોળી. એમ ને? હા. અને આ તમે હાથે જ બનાવ્યું છે બધું? બધે હાથે બનાવેલી છે. પછી કોટી બનાવીએ આની, દુપટ્ટા, એસ્ટોલિયા, પછી કુર્તી, એ ઓકે. બધે બનાવીએ છીએ. કેવું તમને આમ બધું વળતર મળી રહે છે અત્યારે? વર્તન મળી રહે. એમ ને? હા, સારું. કેટલો ટાઈમ લાગતો હશે આને આમ તેમ તો બનાવતા? જેટલી આપણે ડિઝાઇન બનાવીએ એટલી વાર લાગે. હા. સાડીમાં કેવું છે આમ કલા માટે લોકો પ્રત્યે પ્રેમ કેવું છે અત્યારે? કલા તો બધું સારું. હમણાં કાલા કોટન નું વધારે હાલે રહ્યું એમ. એમ ને? હા, સિરિયલ કાલા માં, કોટન. ફિલ્મ માં બધું હાલે રહ્યું ને તો કાલા કોટન વધારે હાલે. આમ કેટલા ઓનલાઈન ઓર્ડર બધા આવતા હશે? એટલે આવે એમ ને, અહીંયા વેચાઈ જાય, ઘર બેઠે આવી જાય ને. ના ના, બહુ સરસ સરસ, તમારું કામ બહુ સરસ છે. આ બધું અમે હાથથી અમારી પરંપરા ધંધો છે. આ દુપટ્ટો છે કે માસી? હા, દુપટ્ટો છે. એમ ને? આ જારી ને આ બધું જે વર્ક છે એ હાથે જ બનાવો છો? બધે અમે હાથે જ બનાવીએ. મારી છોકરી બનાવે, વહુ બનાવે, છોકરા બનાવે, બધે હાથેથી જ કરીએ રહ્યા. એમ તો તમારો આખો પરિવાર હા, કલામાં છે કે? હા, આખો પરિવાર કલામાં છે. અરે વાહ, બહુ સરસ છે. છોકરા નાના મોટા બધે અમે જ કામ કરીએ. કેટલા વર્ષથી કામ કરો છો? અમારો પરંપરા ઈ જ છે. અમારો પરંપરા ઈ જ છે. દાદા માત્ર તમે બધી તો ચાલે કઈ કોઈ રહ્યું. શીખવા જ નહીં કે ના, અમે કોઈ ન શીખે જઈએ, બધા ઘરે જ કરીએ રહ્યા. હા, અમે છોકરો જાતે આવડી જાય. હવે છોકરા અમે 7-8 વર્ષનું હોય ને કામ ચાલુ થઈ જાય. એમ ને? હા, તો બધા છોકરા ની બધા ભણે છે કે પછી બધા કલામાં જ કામ કરે? ના, અમે ભણીએ ને પછી કલામાં કામ કરે. ના, બહુ સારું. અત્યારે ભણતર એ જરૂરી છે. ભણતર જરૂરી છે. તમને કેટલા વર્ષથી આ બધું કામ કરતા આવો? મને તો ટાઈમ જેમ જન્મ્યો ને એમ ચાલુ જ થયું. કેમ મજા આવે ને આમ હો, બધું કામ બસ કરવાની? નાના કામ કરતા અમને બધું મજા આવે ને બીજી મજૂરી કરવા ના ચાહીએ. અમે અમારા ઘરનું જ કામ કરીએ. ઘરનું ઈ સારું કામ? હા, ઘરનું જે ક્યાંય આપણે પેલા બહારે તો જવું ના પડે, ના ક્યાં ના પોતાના ટાઈમે જવાનું. કરી શકીએ. હવ ના ના, બહુ સારું. આ જારી વર્ક ને એ બધું, આ ફૂંકા ને એ બધું હાથેથી જ કરો? બધા અમે હાથેથી કરીએ. હમ. અમારી છોકરી કરે, વહુ કરે. આમાં જે આ દોરા છે એ શેના છે? કાલા કોટન ના. કાલા કોટન. હા, કાલા કોટન ના. બહુ સારું સારું. હું આજે લેટ પડી છું. બધા લગભગ સુધી જે બહાર ના આવ્યા હતા એ લોકો નીકળી ગયા છે. જે ભુજ હાટ છે ત્યાં આગળ અવનવા મેળા ચાલુ જ હોય છે. તો તમે પણ જો ભુજમાં રહો છો અથવા ભુજની આજુબાજુ કચ્છમાં કે કચ્છથી બહાર પણ જો કચ્છમાં આવો છો તો જરૂર આ ભુજ હાટની મુલાકાત લેજો.